નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આપણે મહાનુભાવોના પ્રેરક વક્તવ્યોની એક સિરીઝ જે શરૂ કરી છે, એમાં આજે આપણી વચ્ચે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેઓ શ્રીનું નામ છે માનનીય શ્રી દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ. બોર્ડ વતી શ્રી દેવેન્દ્રભાઈ પટેલનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ કાર્યક્રમ નિહાળી રહેલા સમગ્ર રાજ્યના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો, આપ સૌનું પણ અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આમ તો શ્રી દેવેન્દ્રભાઈ પટેલનું નામ કોઈના માટે અજાણ્યું નથી, તેમ છતાં એમનો હું ટૂંકમાં આપને પરિચય આપું તો શ્રી દેવેન્દ્રભાઈ પટેલ એટલે ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એવા બંને કાંઠેથી આત્મસાત કરનારા વર્તમાન અને આધુનિક લેખકોમાં એમનું નામ સૌથી મોખરે ગણાય છે. એટલું જ નહીં, એમને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના વરદ હસ્તે પદ્મશ્રી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. એમણે ઘણા બધા વર્ષોથી શરૂઆતમાં ગુજરાત સમાચારમાં અને અત્યારે સંદેશમાં કભી કભી નામની એમની ખૂબ જ લોકપ્રિય કોલમ ચાલે છે. આ ઉપરાંત ચીની કમ નામની કોલમ પણ સંદેશમાં તેઓ શ્રી લખી રહ્યા છે. એમણે ખાસ કરીને એવી વાત કરીએ કે એક નાનકડા ગામડામાં જન્મેલો માણસ પોતાની સ્વ મહેનતથી અને પોતાની કોઠાસૂઝથી કેટલા આગળ આવી શકે છે એનું એક જીવંત ઉદાહરણ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ છે. સાબરકાંઠાના નાનકડા એવા આકરુંદ ગામમાં જન્મેલા શ્રી દેવેન્દ્રભાઈએ પ્રાથમિક શિક્ષણ એમના ગામની શાળામાં જ લીધું હતું અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ એમણે અમદાવાદમાં કરેલો છે. કોલેજમાં અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ પત્રકાર તરીકે ગુજરાત સમાચારમાં જોડાયા અને ત્યારબાદ અત્યારે સંદેશમાં તેઓ શ્રી પોતાની કભી કભી, ચીની કમ અને રેડ રોઝ નામની 3 કોલમો લખી રહ્યા છે, જે ખૂબ જ લોકપ્રિય છે. આ ઉપરાંત તેમણે ઘણા બધા મહાનુભાવોના ઇન્ટરવ્યૂ પણ કરેલા છે, જેમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી, મોરારજીભાઈ દેસાઈ, રાજીવ ગાંધી, દલાઈ લામા, અમેરિકાના વિખ્યાત અર્થશાસ્ત્રી ગાલ્બ્રેથ, આર્થર સી ક્લાર્ક, જીઆરડી તાતા, નવલ તાતા, મહારાણી ગાયત્રી દેવી, સામ પિત્રોડા, વૈજ્ઞાનિક ડૉક્ટર રામનાથ આચાર્ય કૃપલાણી, અમિતાભ બચ્ચન અને અટલ બિહારી વાજપેયી, આ બધા મહાનુભાવોના ઇન્ટરવ્યૂ પણ તેઓ શ્રીએ કરેલા છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ઉપર પણ તેઓ પોતાના લેખ લખે છે અને ગલ્ફ વોર ઉપર એમણે એક પુસ્તક પણ લખેલું છે. એમની જાણીતી જે નવલકથાઓ છે એમાં કેમ્પ ફાયર, લવિંગ યુ, ધી પ્લોટ, આવિર્ભાવ, પુસ્તક એક પલાશનું વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દૂરદર્શન પર અગાઉના સમયમાં અંતરના એકાંત નામની ટેલિવિઝનની સિરિયલ પણ એમણે લખેલી હતી. આ ઉપરાંત સબ ટીવી ઉપર હિન્દી સિરિયલ દિલ ચાહતા હૈની કથા પણ એમણે લખેલી છે. એટલું જ નહીં, અનેક દેશ વિદેશની મુલાકાતો પણ એમણે કરેલી છે, પ્રવાસો પણ કરેલા છે. બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ, ઇઝરાયલ, મલેશિયા, આવા અનેક દેશોની એમણે મુલાકાત કરેલી છે અને એ મુલાકાતના એમના પ્રવાસના વર્ણનો પણ એમણે લખેલા છે. એટલે આજે આપણી વચ્ચે જે મહાનુભાવ ઉપસ્થિત છે એમની પાસે ખૂબ જ વિશાળ જ્ઞાન છે, વિશાળ અનુભવ છે અને એવો શ્રી આપણી વિનંતીને માન આપીને અત્રે ઉપસ્થિત થયા છે, તો તેઓ આપને ખૂબ જ ઉપયોગી એવું માર્ગદર્શન આપનાર છે. હું માનનીય શ્રી દેવેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આપને માર્ગદર્શન આપે. Thank you, Rajgor સાહેબ. સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, બધાને શુભ સવાર. અને બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ હિન્દુસ્તાનની એક એક્ઝામિનેશનની સિસ્ટમના કારણે વર્ષોથી માતા પિતા, ટીચર્સ, વિદ્યાર્થીઓ પોતે, એમના સગાવાલાઓ, સગા સંબંધીઓ, મિત્રો એક કારણ વગરના એક તણાવમાં ઊભા હોય.
હું આપને કહું છું કે જસ્ટ રિલેક્સ, યુ આર ગોઈંગ ટુ બી મચ મોર કમ્ફર્ટેબલ વિથ મી, અને સૌથી શાંતિથી મારી વાત આપ દિલથી સાંભળજો, અને યુ આર ડેફિનેટલી ગોઈંગ ટુ બી, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ગુડ યુઝફુલ ઇન્ફોર્મેશન ટુ યુ. હું ભણવાની જો આપણને વાત કરું તો એક વાત આપ યાદ રાખો કે લર્નિંગ પ્રોસેસ નેવર એન્ડ્સ. ધારો કે તમે 10માની કે 12માની પરીક્ષાઓ આપી રહ્યા છો, અને પરીક્ષા આપ્યા પછી તમે આગળ પણ ભણવા જશો, તમે ગ્રેજ્યુએટ થશો, ડૉક્ટર થશો, એન્જિનિયર થશો, કે બીજી કોઈ પણ ફેકલ્ટીમાં તમે આગળ આવશો, અને તમે જો એમ માનતા હોય કે તમારું ભણવાનું લર્નિંગ પ્રોસેસ એ પૂરું થઈ ગયું છે, તો ઇટ ઇઝ રોંગ. એ કન્ટિન્યુઝ. આજથી 80થી 90 વર્ષ પહેલાં સ્વામી રામતીર્થ, એ જમાનામાં વિમાનની મુસાફરી નહોતી થઈ શકતી. એ જમાનામાં બહુ ઓછા લોકો, બહુ થોડાક જ વિમાનો હતા. ત્યારે હિન્દુસ્તાનના એક અત્યંત વિદ્વાન સ્વામી રામતીર્થ એ સ્ટીમરમાં બેસી અને એ જાપાન તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે એમણે સ્ટીમરના તૂતક પર એક 90 વર્ષની ઉંમરના અપ્રોક્સિમેટલી વેરી ઓલ્ડ એક વ્હાઇટ એક કોઈ ઇંગ્લિશ મેનને એમણે કાગળ ને પેન લઈને કંઈક લખતા હતા અને એક પુસ્તક કે વાંચતા હતા. એટલે સ્વાભાવિક રીતે સ્વામી રામતીર્થ એ વિદ્વાન વ્યક્તિ હતા. એમણે સ્વામી રામતીર્થે પેલા ઇંગ્લિશ જેન્ટલમેનને પૂછ્યું કે સર, આપ શું વાંચી રહ્યા છો, શું કામ કરી રહ્યા છો? ત્યારે પેલા ઇંગ્લિશ જેન્ટલમેને એમ કહ્યું કે હું ચાઇનીઝ ભાષા શીખી રહ્યો છું. સ્વામી રામતીર્થ આશ્ચર્યમાં પડી ગયા કે જે એ મહાશય ચાઇનીઝ ભાષા શીખી રહ્યા છે એ તો બહુ જ વૃદ્ધ છે. એટલે સ્વાભાવિક રીતે એમને પૂછ્યું કે સર, આપની ઉંમર કેટલી? તો ઇંગ્લિશ જેન્ટલમેને કીધું કે હું 90 વર્ષની ઉંમરનો છું, આઈ એમ 90 years old. સ્વામી રામતીર્થ વિચારમાં પડી ગયા. એમણે એ તો જાણતા હતા દુનિયાની ભાષાઓને, કે ભાષાઓ કેટલી અઘરી છે, કેવી છે. તો સ્વામી રામતીર્થે એમને પૂછ્યું કે દુનિયામાં કોઈ પણ ભાષા જો શીખવી હોય નવેસરથી, જો એ ભાષાનો માણસ હોય, તો ચાઇનીઝ ભાષા સૌથી અઘરી છે. અને ચાઇનીઝ ભાષા શીખવા માટે મિનિમમ 17થી 18 વર્ષ લાગે. એમણે કીધું કે સર, આપની ઉંમર 90 વર્ષની છે, અને બીજા 17થી 18 વર્ષની ઉંમર પછી જો આપ ચાઇનીઝ ભાષા શીખી શકશો, તો વોટ ઇઝ ધ યુઝ ઓફ ડુઈંગ ઓલ ધીસ થિંગ્સ? આ બધું પરિશ્રમ કરવાનો શું મતલબ? ત્યારે ઇંગ્લિશ જેન્ટલમેને જે જવાબ આપ્યો સ્વામી રામતીર્થને કે વિચ કન્ટ્રી યુ બિલોંગ ટુ? એટલે એમણે કીધું કે હું ઇન્ડિયાથી આવું છું, હું ભારતથી આવું છું. એણે કીધું કે જુઓ, જો તમારી જે વિચારસરણી છે એવી જ વિચારસરણી તમારા દેશમાં બધા લોકોની હશે, તો તમારો દેશ કારણ વગરનો વહેલો વૃદ્ધ થઈ જશે. કેમ? કે લર્નિંગ પ્રોસેસ નેવર એન્ડ્સ. હું ચાઇનીઝ ભાષા શીખી રહ્યો છું, એ ભાષા હું ક્યારે શીખીશ અને મને ક્યારે કામ આવશે, હું એના માટે હું નથી શીખતો. મારે કંઈક ને કંઈક નવું શીખવું છે. લર્નિંગ પ્રોસેસમાં મારે વ્યસ્ત રહેવું છે, અને એના કારણે જ હું લાંબુ આયુષ્ય ભોગવી રહ્યો છું, અને હજુ પણ હું ભોગવીશ. માટે લર્નિંગ પ્રોસેસ તમને યુવાન રાખે છે. એટલે સવાલ એટલો છે કે આજે આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો ધોરણ 10માની ને 12માની પરીક્ષાની જ્યારે તૈયારી કરી રહ્યા છો, ત્યારે એક એટમોસ્ફિયર બનેલું હોય છે એક્ઝામિનેશન ફીવરનું, કે અરે રે પરીક્ષા આવી, લોકો આપણને સગા સંબંધીઓના ફોન આપતા હોય ને ભાઈ તમને ઓલ ધ બેસ્ટ કહેતા હોય, ને તમે બહુ ધ્યાનથી તું બેટા વાંચજે, ને તું બહુ ધ્યાન રાખજે, જરા પણ બધા પ્રશ્નો બરાબર જોજે, ઉતાવળ ના કરતો. ધીસ ઇઝ ઓલ રાઈટ. તમને બધાને આ વાતની ખબર જ છે, અને કોઈ ભૂલ થઈ જાય તો ભૂલ થાય તો કોઈ ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી. હું પર્સનલી એવું માનું છું કે ઘરમાં પરીક્ષા આવે ત્યારે એને એક બોझल વાતાવરણ બનાવી દેવાનું કામ બાળકોના માતા પિતાઓ કરતા હોય છે. ટેક ઇટ લાઇટલી, ઇટ ઇઝ અ સિરિયસ મેટર. પણ એને એટલું બધું સિરિયસ બનાવી દેવાની જરૂર નથી કે તમારા જીવનની આ કોઈ અંતિમ પરીક્ષા છે, અને આ પરીક્ષામાં તમારા ઓછા માર્ક્સ આવશે, અથવા તો તમે ફેલ થઈ જશો, તો તમારું લાઈફ હવે આગળ કારકિર્દી ખતમ થઈ જશે. આ પ્રકારની એક ખોટી અને ગલત માન્યતાઓમાંથી બહાર આવવાનો એક સમય થઈ રહ્યો છે. પરીક્ષા આપવાની છે, રિલેક્સ થઈને આપવાની છે. દાખલા તરીકે આપે મને બોલાવીને હું આપની સાથે વાત કરી રહ્યો છું, તો હું જો મારા જીવનની જો આપને વાત કરું, તો મેં તો કદી મારા જીવનમાં પરીક્ષાને સિરિયસલી લીધી જ નથી.
કોઈ દિવસ નથી લીધી. અને મારા 50-55% વધારે માર્ક્સ કોઈ પણ પરીક્ષામાં આવ્યા નથી. પર્ટિક્યુલરલી હું તો જ્યારે સેન્ટ ઝેવિયર્સમાં ભણતો હતો, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં, ત્યારે મારી બીએની મારી અંતિમ એટલે ફાઇનલ પરીક્ષાના આગલા દિવસ સુધી હું ફિલ્મ જોવા જતો હતો. અને ફિલ્મ જોતો હતો, રિલેક્સ થઈને પરીક્ષા આપતો હતો, સારામાં સારા માર્ક્સ લાવતો હતો. અને એ જમાનામાં ઝેવિયર્સમાં ભણવું અને 55% માર્ક્સ લાવવા એક ઘણી મોટી બાબત હતી. અને તેમ છતાં પણ મેં એને કદી પરીક્ષાને, અને મારા મિત્રો પણ એવા કે જ્યારે છેલ્લું પેપર પૂરું થયું ત્યારે મારા માટે પાછું એક બીજા સરસ પિક્ચરની ટિકિટ લઈને ઊભા હતા, કારણ કે અમે એ લોકોએ મને સરપ્રાઈઝ આપવાનું નક્કી કરી રાખ્યું હતું. એટલે પરીક્ષાને અમે જેટલા મિત્રોએ લાઇટલી લીધી એ બધા કમ્ફર્ટેબલ લાઈફમાં આવી ગયા. હું જો મારી આસપાસના વિદ્યાર્થીઓની આપને વાત કરું તો મારી સાથે 7મા ધોરણમાં કે 8મા ધોરણમાં કે 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં કે બીએમાં જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા, એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા, ક્યાંક એમને સારી જોબ મળી ગઈ, એ નિવૃત્ત પણ થઈ ગયા. હવે આજે ક્યાં છે એની ખબર નથી. હવે દાખલા તરીકે 1000 વિદ્યાર્થીઓ કે 10 લાખ વિદ્યાર્થીઓ કે 17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તો એમાંથી એક જ વ્યક્તિ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે છે. 125 કરોડના દેશમાં એક જ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે. બધા જ લોકો વડાપ્રધાન નથી બની શકતા, બધા જ વ્યક્તિઓ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નથી લાવી શકતા, બધા જ વ્યક્તિઓ મુખ્યમંત્રી નથી બની શકતા, બધા જ વ્યક્તિઓ કે ઊંચા જ પદને પામી શકતા નથી. કહેવાનો મતલબ એ છે કે જે કંઈ પરીક્ષા તમે આપો છો એ પરીક્ષામાં તમારે ઇટ ઇઝ એ મેમરી ટેસ્ટ. અનફોર્ચ્યુનેટલી હજુ ઇન્ડિયાની એક એજ્યુકેશન સિસ્ટમ છે, ઇટ ઇઝ મોર મેમરી ટેસ્ટ દેન ક્રિએટિવિટી. હવે એમાં નવા ફેરફારો છેલ્લા 10-15 વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ. એટલે ક્રિએટિવિટીનો એક સુંદર દ્રષ્ટાંત હું આપને આપું કે જ્યારે હું ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટ ઝેવિયર્સનો વિદ્યાર્થી હતો ત્યારે એક ટેક્સ્ટબુક હતી અને એમાં એક પાઠ આવતો હતો, લેડી ઓર ધી ટાઈગર, સ્ત્રી કે વાઘ. સ્ટોરી એવી હતી કે એક રાજા હતો, એ રાજાને એની પોતાની એક પુત્રી એક અત્યંત સુંદર રાજકુમારી હતી અને એ અત્યંત સુંદર હતી. આખા રાજ્યમાં એના જેવી કોઈ સુંદર યુવતી નહોતી. હવે એના રાજ્યનો એક ગરીબમાં ગરીબ યુવાન રાજકુમારીના પ્રેમમાં પડી ગયો અને રાજકુમારી એ યુવાનના પ્રેમમાં પડી ગઈ. આ વાત રાજા સુધી પહોંચી. રાજા ગુસ્સે થઈ ગયા કે મારા રાજ્યનો એક સામાન્ય માણસ મારી રાજકુમારી સાથે લગ્ન કરવા માગે છે. એણે કીધું હા, હું લગ્ન કરવા માગું છું. એણે ઓફિશિયલી પ્રસ્તાવ મૂક્યો કે મારે રાજકુમારી સાથે લગ્ન કરવા છે. એટલે રાજાએ એને સજા કરવાના બદલે એક ડાયલેમા ઊભો કરી આપ્યો. એણે કીધું કે ઠીક છે, આવતીકાલે હું મારી રાજ્યના બધા જ લોકોને ભેગા કરીશ અને દરબારમાં એક મોટું જેમ સર્કસ હોય એમ બધાને બેસાડીશ. એની અંદર 2 બંધ પાંજરા હશે, અંદર કોણ છે એની મને ખબર નથી. એક બંધ પાંજરામાં રાજકુમારી હશે, બીજા બંધ પાંજરામાં વાઘ હશે. ત્યારે આ હજારો માણસની હાજરીમાં તારે પાંજરું પસંદ કરવાનું. જો તારા પસંદ કરેલા પિંજરામાંથી જો રાજકુમારી નીકળશે બહાર તો તારું એની સાથે લગ્ન કરવામાં આવશે, અને જો વાઘ નીકળશે તો તારે એના શિકારનો ભોગ બનવાનું. યુ હેવ ટુ ડાય. આ સ્ટોરી ઇટ કમ્સ ટુ એન એન્ડ હિયર. આ યુનિવર્સિટીમાં ભણવામાં આવતી લેડી ઓફ ધ ટાઈગર, આ વાર્તાને અહીં જ અટકાવી દેવામાં આવી. હવે દરેક પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવે કે પિંજરામાંથી બહાર કોણ આવ્યું, લેડી ઓર ધ ટાઈગર, એન્ડ વાય. આ પ્રશ્ન યુનિવર્સિટીમાં દરેક દર વર્ષે આ પાઠ્યપુસ્તકનો આ પાઠ ચાલ્યો ત્યારે દર વર્ષે આ પ્રશ્ન પૂછાય, કોણ અંદરથી બહાર આવ્યું અને વાય. હવે બાળકોનો જે જવાબ હોય, વિદ્યાર્થીઓનો, એની ક્રિએટિવિટી અહીંથી શરૂ થાય છે. કારણ કે એને હવે કલ્પના કરવાની કે પિંજરામાંથી રાજકુમારી બહાર આવી, કારણ વિદ્યાર્થીએ વિચારવાનું, એમાંથી એની ક્રિએટિવિટી ડેવલપ થાય. ઓર વિદ્યાર્થી એમ પણ લખી શકે કે પિંજરામાંથી વાઘ બહાર આવ્યો અને શા માટે બહાર આવ્યો. વિદ્યાર્થી લખી શકે કે એની ભૂલ હતી, સામાન્ય માણસ હતો એને રાજકુમારી. કહેવાનો મતલબ એ છે કે ક્રિએટિવિટી ડેવલપ કરવા માટેના આ એક સુંદર પાઠ એક
ક્લાસિક એક્ઝામ્પલ ઓફ અંગ્રેજી કથાની એક સુંદરમાં સુંદર એ ઉદાહરણ ગણવામાં આવ્યું અને એમાંથી વિદ્યાર્થીની ક્રિએટિવિટી ડેવલપ થઈ. આજે આપણા બધાની પરીક્ષા કે જે મેં પણ પરીક્ષા આપી છે એ પરીક્ષા જરૂરી એટલા માટે છે કે એક બેઝિક નોલેજ છે, એ બેઝિક જ્ઞાન છે. એમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ તમે આવો કે ના આવો કંઈ ફરક પડતો નથી. તમે ધારો કે દાખલા તરીકે જીવનમાં હું માનું છું કે સૌથી પહેલાં જે કાઉન્સેલિંગ છે એ વિદ્યાર્થીઓને કરવાના બદલે વિદ્યાર્થીઓના માતા પિતાને કરવાની જરૂર છે. માતા પિતાએ વિદ્યાર્થીઓ પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવાનું બંધ કરી દેવું જોઈએ. એક બાળક જન્મે અને સહેજ બોલતો શીખે અને ABCD કે કક્કો બારા ખડી શીખે ત્યાં જ એના મમ્મી કે પપ્પા પૂછે કે બેટા તું ડૉક્ટર થઈશ કે એન્જિનિયર? એટલે પેલા બાળક છે એ ડૉક્ટરને એન્જિનિયરિંગના એક ડેફિનેટલી એક નાનકડા સર્કલમાં એ વિચારવામાં આવે. મને ખબર એ વાતને નથી પડતી કે દરેક બાળક ડૉક્ટર જ બને તો જ એની જિંદગી બહેતર બની શકે, દરેક બાળક એન્જિનિયર બને તો જ એની જિંદગી બની શકે. હું માનું છું કે આ એક રોંગ ટેબુ છે, એક ખોટી ગલત માન્યતા છે. બાળકને ડૉક્ટરને એન્જિનિયરમાં એને બાળકની જિંદગી પૂરી થઈ જતી નથી. આ દેશને જેટલા સારા ડૉક્ટરોની જરૂર છે, જેટલા સારા એન્જિનિયરોની જરૂર છે, એટલા સારા ધારાશાસ્ત્રીઓની જરૂર છે, એટલા સારા વિમાન ઉડાડનારા પાયલટ્સની જરૂર છે, એટલા સારા કલાકારોની જરૂર છે, એટલા સારા એક્ટર્સની જરૂર છે, એટલી સારી અભિનેત્રીઓની જરૂર છે, એટલા સારા સંગીતકારોની જરૂર છે, એટલા સારા નાગરિકોની જરૂર છે, એટલા સારા શિક્ષકોની જરૂર છે, એટલા સારા અધ્યાપકોની જરૂર છે, એટલા સારા ન્યૂઝ રીડર્સની જરૂર છે, એટલા સારા એન્કર્સની જરૂર છે, એટલા સારા એડિટર્સની જરૂર છે, એટલા સારા કોપીરાઇટર્સની જરૂર છે અને એટલા જ સારા નાગરિકોની પણ જરૂર છે અને એટલા જ સારા સ્થપતિઓની પણ જરૂર છે અને એટલા જ સરસ ગાયકોની પણ જરૂર છે, એટલા સારા ખેલાડીઓની પણ જરૂર છે. યુ કેન બીકમ તમે સૌથી એક સર્વશ્રેષ્ઠ મહાન ખેલાડી પણ બની શકો છો. અને જેટલા લોકો સેલિબ્રિટીઝ છે એ સેલિબ્રિટીઝમાંથી બધા કોઈ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જ આવ્યા હોય કે ગોલ્ડ મેડલ લઈને આવ્યા હોય તો ઇટ ઇઝ નોટ સો. હું આપને જો મારા પોતાના જીવનની જો વાત કરું તો હું આપને એ વાત સમજાવવા માગું છું કે હું મારા આકરુંદ ગામ જે સાબરકાંઠા હવે અરવલ્લી ગણાય છે એ અરવલ્લી માં એક નાનકડું ગામ છે. અત્યારે તો 6-7 હજારની વસ્તી છે. આકરુંદની ગુજરાતી શાળામાં ભણતો હતો અને પછી મને હાઈસ્કૂલમાં મૂકવામાં આવ્યો. તો હાઈસ્કૂલમાં એ વખતે મારી ઉંમર 10, 12, 11 વર્ષની હતી. એટલે બાળ સહજ તોફાનનો હોય એટલે મેં એક દિવસે મારા સાહેબની મારા મિત્રના ગણિતના દાખલામાં મારા સાહેબની સહી કરવાની રહી ગઈ એટલે મેં સહી કરી નાખી ભૂલથી, અથવા તો ઇરાદાપૂર્વક કરી નાખી. ઇટ વોઝ અ મિસ્ચેફ. એટલે સરને ખબર પડી એટલે મને તો જબરદસ્ત પનિશમેન્ટ કરી, ક્લાસની બહાર ઊભો રાખ્યો અને મારા પિતાશ્રીને બોલાવીને કહેવામાં આવ્યું કે તમે આને કોઈ કડકમાં કડક સ્કૂલમાં આકરુંદની બહાર લઈ જાઓ, નહીં તો આ છોકરો આખા ગામની વિદ્યાર્થીઓને બગાડશે. એટલે મને ઊંચકીને એ અમદાવાદ લઈ આવ્યા. અમદાવાદમાં મને શ્રેયસમાં મૂકવામાં આવ્યો. એ વખતે મારી ઉંમર 12 કે 13 વર્ષની હતી. હવે શ્રેયસમાં હું હોસ્ટેલમાં રહેતો હતો અને હોસ્ટેલની અંદર સવારે ઉઠીએ એનો બેલ વાગે, ચા પાણીનો નાસ્તાનો બેલ વાગે, પછી સ્કૂલમાં જવાનો બેલ વાગે, આખા દિવસમાં સ્કૂલમાં જુદા જુદા બેલ વાગે, પછી સાંજે જઈએ ત્યારે હાથ પગ ધોવાનો બેલ વાગે, પછી સાંજે નાસ્તો કરવાનો, સાંજે પ્રાર્થનાનો બેલ વાગે, જમવાનો બેલ વાગે, વાંચવાનો બેલ વાગે. એટલે મેં વિચાર કર્યો કે આટલો બધો બેલ વાગે છે એટલે બાળ સહજ રીતે મેં આખો બેલ ઊંચીને પાણીના હોજમાં ફેંકી દીધો. આ વાતની ખબર જ્યારે સ્કૂલના અને આચાર્યશ્રીને અને ગૃહપતિને પડી એટલે એમણે મારા પિતાશ્રીને બોલાવ્યા કે તમે આ છોકરાને અહીંથી લઈ જાઓ, નહીં તો અમારે આખી સ્કૂલને બગાડશે. એટલે મને આકરુંદથી અમદાવાદમાં ફેંક્યો. અમદાવાદમાંથી વળી પાછો બાયડમાં મોકલી દીધો. બાયડમાં પણ આ પ્રકારના તોફાનો કર્યા. હવે વિચાર કરો કે 3 સ્કૂલોમાંથી મને ફેંકી દેવામાં આવ્યો. 3 સ્કૂલોમાંથી મને બહાર મૂકવામાં આવ્યો. આઈ વોઝ નોટ ક્રિમિનલ. બધા બાળ સહજ જેવા આપની ઉંમર છે એ જ ઉંમરમાં એક બાળ સહજ એક મિસ્ચીફ જ હતી. અને જો કોઈ બાળક આ પ્રકારના નાના મોટા તોફાન ન કરે તો પછી આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ ને કે વેદીઓ છે એ લેવલમાં નહીં કોઈ જવાની જરૂર નથી. તમે પુસ્તક વાંચો, રમો અને ધારો કે કોઈ નિર્દોષ કોઈ ગમત કે કોઈ થોડું હળવું તોફાન થઈ જાય તો એનો કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી. પણ ફેલ્યોર જિંદગીની ફેલ્યોર એ અંતિમ હોતી નથી. તમને હું મારા જીવનની મેં વાત કરી કે જે વિદ્યાર્થીને 3 સ્કૂલોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો અને હું ભણતો હતો એ દરમિયાન મને એક પણ એવોર્ડ નહીં મળ્યો, એક પણ પારિતોષિક નહીં મળ્યું અને હું ત્યાર પછી 150 સ્કૂલોમાં બાળકોને પારિતોષિકો વહેંચી આવ્યો. યુ જસ્ટ ઇમેજિન
કે એનો મતલબ એ નથી કે તમે બાળક છો અને કદાચ થોડું ઘણું તોફાન કર્યું, થોડું ઓછું વાંચ્યું કે થોડે ઓછા માર્ક્સ આવ્યા. એવી તમને મારા જીવનની બીજી નિષ્ફળતાઓની વાત કરું, જેથી આપને એમ લાગવું જોઈએ કે હું જ્યારે વાત કરું છું ત્યારે એની એક ગ્રાઉન્ડ બેઝ એક રિયાલિટી છે. રિયાલિટી એ છે કે હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે ગુજરાતી ભાષામાં મારા સૌથી ઓછા માર્ક્સ આવતા હતા, અંગ્રેજી ભાષામાં સૌથી વધારે માર્ક્સ આવતા હતા. હવે વિચાર કરો કે ગુજરાતી ભાષામાં સૌથી ઓછા માર્ક આવતા હતા અને છેલ્લા 50 વર્ષથી હું ગુજરાતી અખબારોમાં પત્રકારત્વમાં છું અને લોકો હજુ મને વાંચે છે. ઇઝન્ટ ઇટ સરપ્રાઇઝ? બીજી સરપ્રાઇઝ આપને આપું કે જ્યારે હું ગુજરાત સમાચારમાં દાખલ થયો ત્યારે મને કહેવામાં મારા સિનિયર્સે કીધું કે આ તો ઠોઠ છે, અમને તમને તો બહુ આવડતું લાગતું નથી. મને એ શબ્દો વાગી ગયા અને મેં પુરવાર કર્યું કે હું ઠોઠ નથી, આઈ એમ યુનિક. હું એક અસાધારણ છું અને તમારા બધા કરતાં અલગ છું અને તમે જે લખો છો એના કરતાં હું મારી પોતાની સમજણપૂર્વકની ભાષામાં હું લખીશ અને મારી ભાષા કોમ્યુનિકેશનની હશે. જેમ ગાંધીજીની ભાષા હતી એ સાહિત્યકાર નહોતા, સત્યના પ્રયોગો એમણે લખ્યા અને આજે આખા વિશ્વમાં ગુજરાતી ભાષામાં સૌથી વધારે વંચાતું, સૌથી વધારે વેચાતું અને સૌથી બીજી બધી ભાષાઓમાં જો અનુવાદિત થયેલું કોઈ પુસ્તક હોય તો એ એકમાત્ર સત્યના પ્રયોગો છે. ગાંધીજી સાહિત્યકાર હતા જ નહીં. પન્નાલાલ પટેલ માત્ર 8 જ ચોપડી ભણ્યા, એ પણ સાબરકાંઠાની બોર્ડર પર રાજસ્થાનમાં માંડલી નામનું ગામ આવેલું છે. એ માંડલી ગામ માં રહેતા હતા અને નાનકડા ગામમાં, વીજળી વગરના ગામમાં એ જન્મીને ઈડરે ભણવા ગયા. તમને નવી લાગશે કે એમને એ જમાના અંગ્રેજોના સમયના ગાળામાં એક દારૂના પીઠા પર એક કારકુન તરીકેની નોકરી કરવી પડી હતી અને પછી એ અમદાવાદ આવ્યા. ઉમાશંકર જોશી હાથ પકડ્યો, એમણે મળેલા જીવ અને માનવીની ભવાઈ લખી. 8 ચોપડી ભણેલા પન્નાલાલ પટેલ પર 28 જણે પીએચડી કરી. 28 જણે પીએચડી કરી. કહેવાનો મતલબ કે જે બહુ જ ભણે છે, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જ આવે છે, જે ઓછું ભણે છે, હું એમ નથી કહેતો કે તમે ના ભણતા, પણ તે ક્રિએટિવિટી અને તમારી ઓરિજિનાલિટી, તમારે તમારી જાતમાં એક આત્મવિશ્વાસ રાખવાનો છે. આત્મવિશ્વાસનો મતલબ શું છે કે તમે તમારી જાતને જેટલા ઓળખો છો એટલું તમારા માતા પિતા પણ નથી ઓળખતા, કદાચ તમારા ટીચર્સ પણ નથી ઓળખતા, કદાચ તમારા આજુબાજુના સરાઉન્ડિંગ્સમાં જે મિત્રો છે પણ નથી ઓળખતા. તમને ખબર હોવી જોઈએ કે તમને શું આવડે છે, તમને જે સરળ પડે છે. દાખલા તરીકે મારા પિતા મને ઈચ્છતા હતા કે મારે હંમેશા એમ કે એન્જિનિયર બનવું જોઈએ. એમણે મને એન્જિનિયર બનવું હોય તો મારા માટે સારામાં સારું મેથેમેટિક્સ હોવું જોઈએ. હવે ગણિતમાં મારા સૌથી ઓછા માર્ક આવતા હતા. મને ભાષાઓ અને લેંગ્વેજીસ સરળ લાગતી હતી. એટલે મેં કીધું હું તો ગણિતનો વિષય છોડી દઈશ અને હું આર્ટ્સમાં જઈશ. હું ઝેવિયર્સમાં ગયો અને પછી મારા પિતાશ્રી કીધું નહીં, અંગ્રેજી મીડિયમમાં ભણવું પડશે. મેં કીધું હું આકૃતમાં અને બધે ભણ્યો છું, ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું અને ગુજરાતી મીડિયમમાં ભણીને હવે હું જો ઇંગ્લિશ મીડિયમમાં ભણીશ તો હું જે મારા સર છે કોમ્યુનિકેટ કરશે એ મારા સુધી પહોંચશે નહીં. મેં મારા પિતાશ્રી સામે બળવો કરી અને હું ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો અને ગુજરાતી મીડિયમમાં ભણીને મેં મારી ઓરિજિનાલિટી, જે ભાષાઓ, જે વાત મને સરળ લાગતી હતી એ ભાષાઓ, એ જ વિષયો પર જ મેં પ્રભુત્વ મેળવવા કોશિશ કરી અને મને જેવું આવડે છે એના માટે જ કોશિશ કરી. નિષ્ફળતાઓ મારા દરેક કદમ પર આવી. દાખલા તરીકે મેં જ્યારે શરૂઆતમાં વાર્તાઓ લખી, હું અમદાવાદના પુસ્તક પ્રકાશકો પાસે ગયો અને પુસ્તક પ્રકાશકોને જેને કીધું કે મેં આ વાર્તાઓ લખી છે તો મારી વાર્તાઓ જોઈને મોટાભાગના પ્રકાશકો પુસ્તક બાજુમાં મૂકી દેતા હતા કે નહીં કેમ કે આ કંઈ વાર્તાઓ છાપી શકાય નહીં, આમાં કંઈ વાર્તાઓ ચાલશે નહીં. તમે વિચાર કરો કે ત્યાર પછી એક પ્રકાશક સામે ચાલીને મારી પાસે આવ્યા અને અત્યાર સુધીમાં એમણે મારા 55થી વધારે પુસ્તકો પ્રગટ કર્યા અને એ પુસ્તકો માત્ર ઇન્ડિયામાં જ નહીં પણ એક મારા 3 પુસ્તકોનું બુક રિલીઝ ફંક્શન લંડનમાં પણ થયું, જ્યાં લંડનના 4 મેયરો હાજર રહ્યા અને બ્રિટિશ પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં કોઈ એક ગુજરાતી લેખકના પુસ્તકો હોય તો એ મારા પુસ્તકોને મૂકવામાં આવે. ત્યાં કોઈ પણ મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ વિનંતી કરે તો એ કોઈ પણ ભાષાના પુસ્તકો લાઇબ્રેરીમાં વસાવવામાં આવે. હવે બધા જ પ્રકાશકોએ ના પાડી કે ના દેવેન્દ્રભાઈ તમારા કંઈ તમારા વાર્તાઓમાં દમ નથી. તો કહેવાનો મતલબ કે તમને કોઈ જીવનમાં કોઈ આવો નિરાશાનો વખત આવે તો એને માનવાની જરૂર નથી. મારા જીવનમાં નિરાશાઓ એક વખત નથી, અનેક વખત આવી. હું દૂરદર્શનમાં એક વખતે પત્રકારિત્વ, હું ગુજરાત સમાચારમાં હતો અને દૂરદર્શનમાં ગયો અને એક વખતે દૂરદર્શન નવું શરૂ થયું હતું અને દૂરદર્શનમાં નવા પત્રકારો લેવાના હતા. મેં એમાં અરજી કરી. મને દૂરદર્શનમાં પત્રકાર તરીકે
લેવાનો ઇનકાર કરવામાં આવ્યો કે નહીં એમ કે તમારું પત્રકારિત્વ બરાબર નથી ને તમારું નોલેજ બરાબર નથી. એમ કરીને દૂરદર્શનમાં મને પત્રકાર તરીકેની જોબ ન મળી. હવે આશ્ચર્યની વાત એ છે કે એ જ દૂરદર્શનમાં હવે જ્યારે નવા પત્રકારો લેવાના હોય છે ત્યારે એના ઇન્ટરવ્યૂ બોર્ડમાં હું બેસું છું કે હવે નવા પત્રકારો જે લેવાના છે એમના પ્રશ્નો દેવેન્દ્રભાઈ તમારે પૂછવાના છે. કહેવાનો મતલબ કે જ્યારે તમારો ઇન્ટરવ્યૂ થાય છે કે તમારે કોઈ પરીક્ષા આપવાની હોય છે ત્યારે પૂછનારાઓનો પણ એક પોતાની એક મર્યાદા હોય છે, પૂછનારાઓનું એક મૂડ હોય છે, પૂછનારાઓની એક એમના લિમિટેશન્સ હોય છે, પૂછનારાઓના પ્રશ્નો કરનારાઓના પોતાના એક પૂર્વગ્રહો પણ હોય છે. એટલે તમે પાસ થાઓ કે ન પાસ થાઓ ઘણી વખત તમારા પરીક્ષા તમે આપો છો, તમારા પેપરો તમને લાગતું હોય કે તમારા પેપરો બરાબર નથી તપાસવામાં આવે તો સરકારમાં સગવડ પણ છે કે તમે એના માટે અપીલ પણ કરી શકો છો. પણ કોઈ પણ કાર્ય આવી નિષ્ફળતાઓ આવે. મારી પાંચમી આનાથી મોટી નિષ્ફળતાની હું વાત કરું કે બહુ વર્ષો પહેલાં ફિલ્મ એક્ટર આમિર ખાનના પિતા તાહિર હુસૈન એ મારા એક મિત્ર હતા અને તાહિર હુસૈનને કોઈ કીધું કે તમે દેવેન્દ્રભાઈના એક કથા પરથી એક ફિલ્મ બનાવો. તો હું અને તાહિર હુસૈન એટલે આમિર ખાનના પિતા અમે બંને મુંબઈમાં મળ્યા. અમે 3 કલાકની એક મિટિંગ કરી. 3 કલાકની મિટિંગ કર્યા પછી એમણે મને કીધું કે દેવેન્દ્રભાઈ આપ કોઈ કહાની સુનાઈએ. તો મેં એક વાર્તા સંભળાવી કે જે વાર્તામાં એક ગામ હતું, એ ગામમાં બધા જ વિલનો રહેતા હતા, બધા જ એકબીજાની સાથે સંબંધ ના હોય એ રીતના. અને એ ગામમાં એક નજીકમાં એક બંધ બાંધવાનો હતો અને ગામ ડૂબમાં જવાનું હતું. અને પછી સરકાર નક્કી કરે છે કે ગામ લોકો ખાલી કરતા નથી તો ગામના લોકોને સમજાવવા માટે ભારત સરકાર પાર્લામેન્ટમાંથી એક વ્યક્તિની નિમણૂક કરે છે, ઓફિસર ઓફ સ્પેશિયલ ડ્યુટી, કે તમે આ ગામમાં જાઓ ને લોકોને સમજાવો. એ ગામમાં બધા જ વિલન એક વ્યક્તિ, સરકારનો એક પ્રતિનિધિ એમને સમજાવવામાં આવે છે અને ગામની જ એક સ્ત્રી આ માણસના પ્રેમમાં પડે છે જે ગામનો દુશ્મન છે. અને પછી એ કથા એક થ્રિલર તરફ આગળ વધે છે. आखी स्टोरी સાંભળ્યા પછી તાહિર હુસैन કીધું कि देवेंद्र भाई ऐसी कहानी मैंने आज तक सुनी नहीं, ये तो बहुत बढ़िया कहानी है, लेकिन इसमें अर्थक्वेक के सीन आते हैं तो मेरे पास ये टेक्नोलॉजी नहीं है. આ વાત 45 વર્ષ પહેલાંની વાત છે. નહીં બની ફિલ્મ. અને એ વાત માત્ર વાત જ રહી અને હું જરા પણ નિરાશ થયો નહીં. ત્યાર પછી મારી પાસે બીજી ઓફરો આવી. મેં બાળકો માટેની જ ફિલ્મ લખી, મિયાં ફુસકી 007. એ જમાનામાં સુપરહિટ રહી. ચાઇલ્ડ હસબન્ડ નાટક લ્યું, સુપરહિટ રહ્યું. दूरदर्शन पर अंतरना एकांत नामनी सीरियल आई, सुपरहिट रही. सब टीवी माटे दिल चाहता है कथा में लखी, ए पण सुपरहिट रही. કહેવાનો મતલબ એ છે કે જ્યારે જ્યારે તમારે 10માની પરીક્ષા હોય, 12માની પરીક્ષા હોય, પછી આવનારી તમારા ગ્રેજ્યુએશનની પરીક્ષાઓ આવશે, અનેક પરીક્ષાઓ આવશે, તમારા ઇન્ટરવ્યૂઝ પણ લેવામાં આવશે, તમારી પાસે અનેક બાબતો પણ મૂકવામાં આવશે. અને જેટલી તમારી નિષ્ફળતાઓ છે એ તમામ નિષ્ફળતાઓ સફળતાની સીડીનું એ પહેલું પગથિયું છે. એનાથી કદી નિરાશ થશો નહીં. હું તમને જેટલા લોકો જીવનમાં નિષ્ફળ ગયા છે એના મોટામાં મોટા જો તમને દાખલા આપું તો દાખલા તરીકે ગાંધીજી એ જ્યારે મેટ્રિકની વખતે 7મા ધોરણ પછીની જે પરીક્ષા હતી એ મેટ્રિક કહેવાતી. 1886ની વાત છે. અને એ જમાનામાં એ પોરબંદરથી રાજકોટ આવેલા, રાજકોટમાં ભણતા હતા અને મેટ્રિકની પરીક્ષા આપવા માટે એમને પહેલાં પ્રિલિમિનરી પરીક્ષા આપવી પડે. પ્રિલિમિનરી પરીક્ષામાં એ 3 વિષયમાં ફેલ થયા. અંગ્રેજીમાં પણ ફેલ થયા, સામાન્ય જ્ઞાનમાં પણ. બાકીના જે મેઇન વિષયો હતા એ સારા હોવાના કારણે એમને ગાંધીજીને માંડ ફોર્મ મળ્યું, મેટ્રિકનું ફોર્મ ભર્યું. એ ફોર્મ ભર્યા પછી એ અમદાવાદ પરીક્ષા આપવા આવ્યા. અમદાવાદમાં એમનું કોઈ સગા સંબંધી નહોતું અને ગુજરાત કોલેજમાં પરીક્ષા લેવાતી અને એ પરીક્ષા મુંબઈ યુનિવર્સિટી લેતી હતી. ગાંધીજીએ પરીક્ષા આપી. ગાંધીજીના માત્ર 40% જ માર્ક્સ આવ્યા મેટ્રિકની પરીક્ષામાં, રેકોર્ડ છે. એ જ ગાંધીજી બેરિસ્ટર થયા, દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકામાં એમને લેટિનની પરીક્ષા આપી. લેટિનની પરીક્ષામાં એ નાપાસ થયા. આ પણ એક ઇતિહાસ છે. અને એ જ વ્યક્તિ કે જે પ્રિલિમિનરી પરીક્ષામાં ફેલ થયા હતા, માંડ ફોર્મ મળ્યું, માંડ એ 40% માર્ક્સે મેટ્રિક થયા, દક્ષિણ આફ્રિકામાં લેટિનની પરીક્ષામાં નપાસ થયા અને આ દેશનાની એ આખા યુગના એક યુગ પુરુષ બન્યા, એ મહાત્મા બન્યા. અને હું નથી માનતો કે મહાત્મા ગાંધી જેવી મહાન વિભૂતિ પાછલા 1000 વર્ષમાં જન્મી છે કે 1000 વર્ષ બીજા વર્ષ સુધી જન્મશે એની કોઈ ખાતરી નથી. એક આવી અદ્ભુત વ્યક્તિના જીવનમાં આટલી ફેલ્યોર, પરીક્ષાની ફેલ્યોર, ઓછા માર્ક્સની ફેલ્યોરો અને આટલી બધી ઉણપો હોવા છતાં
માત્ર ગાંધીજીનું નહીં, બાલ ગંગાધર ટિળક અને ગોખલે પણ 42 અને 47% જ એ એસએસસી પાસ થયા. અને આજે પણ એ બધા નામો આજે સાહિત્યની દુનિયામાં કે ભારતના જાહેર જીવનમાં અત્યંત આદરપૂર્વક લેવાય છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત કે આ સદીની મોટામાં મોટી શોધ કરનાર મોટામાં મોટા વૈજ્ઞાનિક એનું નામ છે આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈન એ રિલેટિવિટી, થિયરી ઓફ રિલેટિવિટીની શોધ કરી. થિયરી ઓફ રિલેટિવિટી એટલે E=mc². જે સાયન્સના વિદ્યાર્થીઓ એમને ખબર છે. પણ પરમાણુનું જ્યારે વિભાજન કરવામાં આવે ત્યારે પ્રચંડ શક્તિ પેદા થાય છે. એ આ થિયરીને આધારે, અને એ થિયરીને આધારે એ અણુબોમ્બની શોધ થઈ. આઇન્સ્ટાઈને અણુબોમ્બની શોધ નહોતી કરી, આઇન્સ્ટાઈને તો થિયરીની શોધ કરી. પછી બીજા લોકોએ, ડિસ્ટ્રક્ટિવ માણસોએ આ કામ કર્યું. પણ વિશ્વની મોટામાં મોટી સંશોધનની બાબતમાં સૌથી મોટામાં મોટી શોધ કરનાર આઇન્સ્ટાઈનને એમના જ કન્ટ્રીમાં ટેકનિકલ યુનિવર્સિટીએ એડમિશન આપવાની ના પાડી દીધી હતી, અને વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિક બન્યા. ગુલઝાર હિન્દી ફિલ્મોના મોટામાં મોટા ગીતકાર ઉર્દુમાં નપાસ થયા હતા. એ ઉર્દુમાં નપાસ થયા હોવા છતાં આજે આટલી મોટી ઉંમરે, એ 70+ છે, પણ આજે પણ એ યુવાનોને ગમી જાય એવા સુંદર ગીતો એ હિન્દુસ્તાનની ફિલ્મો માટે લખે છે. આવા તો અનેક નામો છે. ખુદ અમિતાભ બચ્ચન, એને એની વોઇસ ક્વોલિટી માટે નપાસ કરવામાં આવ્યા હતા, અને આજે પણ એમનો અવાજ આખા દેશ અને દુનિયામાં લોકપ્રિય છે. રાજ કપૂર, આર.કે. લક્ષ્મણ, મારી પાસે એક લાંબી યાદી છે, અને એમાં એક મહત્વપૂર્ણ નામ છે સર વિન્સ્ટન ચર્ચિલનું. વિન્સ્ટન ચર્ચિલ જ્યારે ભણતા હતા ત્યારે 6થા ધોરણમાં નપાસ થયા. બ્રિટનના નપાસ થયા ત્યારે એમના શિક્ષકોએ એમ કીધું કે આ ઠોઠ છોકરો છે, અને સ્કૂલમાંથી કાઢી મૂકો, તગડી મૂકો, એને કોઈ ફેક્ટરીમાં એને મજૂર બનાવી દો. પણ એ ભણ્યા, જેવું આવડે એવું ભણ્યા. એને ઠોઠ કહેનાર એના અંગ્રેજ ટીચરને ખબર નહોતી કે એના ખખડાવ્યાના 25 વર્ષ બાદ એ જ બ્રિટનના એ વડાપ્રધાન બનશે, વિન્સ્ટન ચર્ચિલ. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને સાથી દેશોએ ભેગા કરીને એ જમાનાના મોટામાં મોટા સરમુખત્યાર હિટલરને પરાજય તરફ લઈ ગયા, અને આખા બ્રિટન અને યુરોપને એ હિટલરની એ ભયાનક આંધીમાંથી બચાવ્યું, અને આખા યુરોપના એ મસીહા સાબિત થયા. આ ચર્ચિલ 6થા ધોરણમાં નપાસ થયા હતા, અને એમને મજૂર બની દેવા માટેની એમને સલાહ આપવામાં આવી હતી. એટલે જીવન આ પ્રકારનું હંમેશા દોડધામ આપી હોય ત્યારે કોઈ બાબતમાં ડરવું નહીં કે ભાઈ એક વખતમાં ફેલ થઈ ગયા, કઈ વખત આપણે સ્કૂલમાંથી કાઢી મૂક્યા, કે આ પ્રકારની બધી પરિસ્થિતિમાં આપણે આવી ગયા. સવાલ, તમે જ્યારે ભણો છો ત્યારે એક વાત યાદ રાખજો કે ફેલ્યોરમાં મોટામાં મોટી ફેલ્યોરનો એક ક્લાસિક એક્ઝામ્પલ અબ્રાહમ લિંકનનો છે. અબ્રાહમ લિંકન એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા. એ કોલસાથી પેલા પાવડા ઉપર દાખલા ગણીને ભણ્યા હતા. ગુલામોના તારણહાર તરીકે બહાર આવતા પહેલાં એઓ 8 ચૂંટણીઓ લડ્યા. 8 ઇલેક્શન હારી ગયા. એ 8 ચૂંટણીઓ હારી ગયા ત્યાર પછી છેલ્લી એક ચૂંટણી જીત્યા, અને એ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. વિચાર કરો કે આપણે તો એક વખત નપાસ થઈએ, કે એક વખત ચૂંટણી હારી જઈએ, કે એક વખતે આપણને ઇન્ટરવ્યૂમાં કોઈ નપાસ કરી દે તો આપણે મરી જઈએ, આપઘાત કરવો છે. ડોન્ટ થિંક લાઈક દેટ. 8 વખત ચૂંટણી હારી જનાર વ્યક્તિ જો અમેરિકાનો જો પ્રેસિડેન્ટ બની શકતો હોય ને આટલી ધીરજ હોય, તો આનાથી મોટો એક્ઝામ્પલ આપણે ધૈર્ય માટે બીજો શું હોઈ શકે? સવાલ એટલો જ છે કે યુ હેવ ટુ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. પણ એ કઈ રીતે, અને પેરેન્ટ્સ પણ પોતાના બાળકોને સમજે, કારણ કે જ્યારે તમે ભણવા હો ત્યારે તમારા માતા પિતાની સ્વાભાવિક રીતે જ એક ઊંચી અપેક્ષાઓ હોય છે. આના માટે એક સુંદર, એક નાનકડો એક્ઝામ્પલ હું આપને રોમાનિયાના સર એડવર્ડ ફિચની એક સ્ટોરી આપને કહું કે રોમાનિયામાં એક નાનકડું ગામ, અમારું આક્રોન જેવું નાનકડું ગામ હશે.
એ ગામમાં એક નાનકડી સ્કૂલ, થોડાક જ લોકો રહે, અને એક એડવર્ડ ફ્રિચ નામનો એક નાનકડો વિદ્યાર્થી એ સ્કૂલમાં ભણતો હતો. એને પિતા નહોતા, સામાન્ય પરિવાર હતું. એની માને એક આંખ નહોતી, એક આંખ જ નહોતી. હવે એની માં નાનકડા બાળકને લઈને જ્યારે સ્કૂલમાં જાય ત્યારે પેલી એક આંખ નહોતી, એના કારણે બધા જ વિદ્યાર્થીઓ આ છોકરાને ચીડવે કે તારી માં કેવી દેખાય છે, શી લુક્સ અગલી, કદરૂપી દેખાય છે, કાણી દેખાય છે, અમને બીક લાગે છે, તારી માને તું ના પાડી દે કે તને લઈને સ્કૂલમાં ના આવે. કારણ કે પેલા નાના નાના બાળકો હતા, એ કંઈ સમજદાર બાળકો નહોતા. એટલે એડવર્ડ ફ્રિચને પહેલી વખત એની મા માટે નફરત થઈ કે માય મધર ઇઝ સો અગલી, એક આંખ વગરની મારી મા છે ને આ રીતે આવે છે. એટલે એની માને ના પાડી દે કે તું મને મૂકવા ના આવીશ. જેમ જેમ મોટો થયો એમ એની મા પ્રત્યેનું એનો 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 તિરસ્કાર વધતો ગયો. એ ભણવા માટે ફ્રાન્સ જતો રહ્યો. એના મનમાં કે હું હવે આ મારા રોમાનિયામાં ભણ્યા કરતાં ફ્રાન્સમાં ભણું. એ ફ્રાન્સમાં ગયો, અને ફ્રાન્સમાં જ્યારે એ ભણવા ગયો પછી એ ત્યાં સારું ભણ્યો, હોશિયાર હતો, સારું ભણ્યા પછી સારી ડિગ્રી લીધી અને સારી જોબ મળી. એ ત્યાં જ રહી ગયો. 10 વર્ષ સુધી એને કદી એની માની પરવા કરી નહીં. હા, એની માને પત્રો લખે, એની માને પત્રથી જવાબ આપે. એ જમાનામાં મોબાઈલ નહોતા. એ ફ્રાન્સની જ એક યુવતી સાથે એણે લગ્ન કર્યા. લગ્ન કર્યાના બીજા 5 વર્ષ પછી એને 2 બાળકો પણ થયા. એની માને પત્ર લખે, એની મા એને ખબર પૂછે, પણ કોઈ દિવસ એની માની ખબર જોવા ના ગયો. પરણ્યો, ઘરગૃહસ્થી વિસાવી, બાળકોનો પિતા બન્યો. એક દિવસે એની માને એમ થયું કે મારા દીકરાની હું ખબર તો જોઈ આવું. એની પાસે એડ્રેસ હતું, એટલે કોઈને કહ્યા વગર એની મમ્મી એ ફ્રાન્સ પહોંચી ગઈ. એની પાસે એડ્રેસ હતું. બહારનું પેલા નાના બાળકોએ ખોલ્યું એટલે સ્વાભાવિક રીતે, કારણ કે એમની જે દાદી હતી એને તો એક આંખ નહોતી, એટલે બાળકો સાહેબ ડરી ગયા. ડરીને અંદર દોડીને એના મમ્મી પપ્પાને કીધું કે કોઈ સમ અગલી લેડી હેઝ કમ, અમને બીક લાગે છે. એડવર્ડ ફ્રિચ આવ્યો, એણે એની માને જોઈ. એને એમ થયું કે મારી મા અને મને ટેલિફોન કર્યા વગર આવી, કે મને કાગળ લખ્યા વગર આવી, કે મારી એપોઇન્ટમેન્ટ લીધા વગર આવી. એટલે એની માને એણે તિરસ્કાર કરીને એને ઠપકો આપ્યો કે મમ્મી તારે મને પૂછીને તો આવવું જોઈએ, મારા બાળકો તને જોઈને ડરી ગયા. એની માને ખોટું લાગ્યું. એટલે અઠવાડિયું રહેવા આવી, એના બદલે બીજા દિવસ ચૂપચાપ બસમાં બેસીને પોતાના ગામ જતી રહી. એ પોતાના ગામ જતી રહી. આ વાતને પછી પેલા બીજા 2-3 વર્ષો વીતી ગયા. આ દરમિયાન એડવર્ડ ફ્રિચ ફ્રાન્સમાં એક મોટો સેલિબ્રિટી બની ગયો. એટલે રોમાનિયાના ગામની જે સ્કૂલમાં ભણ્યો હતો, જેવી રીતે તમે કોઈ સ્કૂલમાં ભણો છો એ રીતે, એ સ્કૂલના સંચાલકોએ એને બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે એડવર્ડ ફ્રિચને આપણે આપણા ગામમાં બોલાવવો જોઈએ, કે ફ્રાન્સમાં આવડો મોટો માણસ બની ગયો, આપણે એનું સન્માન કરીએ. એડવર્ડ ફ્રિચને ત્યાં બોલાવવામાં આવ્યો. એડવર્ડ ફ્રિચ એના ગામની સ્કૂલમાં ગયો. ગામના લોકોએ અને સ્કૂલમાં એના આચાર્યશ્રીએ, એના શિક્ષકોએ એનું સન્માન કર્યું. અને પછી એ જ્યારે સન્માન સમારંભ પૂરો થયો ત્યારે એડવર્ડ ફ્રિચને એમ થયું કે હું હવે ચલો હું આટલા સુધી આવ્યો છું તો લેટ મી ગો, હું મારી માને મળતો જાઉં, કારણ કે છેવટે એની મા તો હતી જ. એટલે એને પોતાનું ઘર તો ખબર હતી, પોતાના ઘરની સ્ટ્રીટ્સ, એનો મહોલ્લો ખબર હતો, પોતાનું ઘર ક્યાંય આવ્યું છે ખબર હતી. એટલે પોતાના ઓરિજિનલ મહોલ્લા પર પોતાના ઘર તરફ ગયો. એ જોયું તો ઘરને તો તાળું મારેલું હતું. એટલે એણે બાજુનું ઘરને નોક કર્યું. બાજુના ઘરને નોક કરીને એણે પૂછ્યું કે ક્યાં છે, વેર ઇઝ ધીસ લેડી? એટલે બાજુમાં પણ એક મોટી ઉંમરના મહિલા હતા. એમણે એને ઝીણી આંખે જોયું કે આર યુ એડવર્ડ ફ્રિચ? તું એડવર્ડ ફ્રિચ છે? તો કહે છે હા, હું એડવર્ડ ફ્રિચ છું. ઓહ, કે મારી મા ક્યાં? કે તારી મા તો ગયા અઠવાડિયે જ એનું અવસાન થઈ ગયું અને હવે તો એની કબરમાં પડી ગઈ છે. એડવર્ડને સહેજ ધક્કો લાગ્યો. એટલે નમસ્તે કરીને જવા માગતો હતો, ત્યાં પેલી બાજુવાળી પડોશી મહિલાએ એને રોકીને એને કહ્યું કે વેઇટ એડવર્ડ, તું 1 મિનિટ માટે વેઇટ કર. તારી મમ્મીએ મને કીધું હતું કે કદાચ ભૂલથી પણ મારો દીકરો મને શોધતો આવે તો હું એક કાગળ લખી રાખું છું, એક આ લેટર તમે મારા દીકરાને આપજો. એમ કરીને એ મહિલા અંદર ઘરમાંથી એક કવર લઈ આવી. એક પત્ર એણે એડવર્ડ ફ્રિચના હાથમાં મૂક્યો. ટૂંકો પત્ર હતો. એડવર્ડ ફ્રિચે પત્ર ખોલ્યો. પત્રમાં લખ્યું હતું એની મમ્મીએ
કે ડિયર એડવર્ડ, બેટા એડવર્ડ, મને ખબર હતી કે એક દિવસ તું મને શોધતો શોધતો જરૂર આવીશ. મને આનંદ છે કે તું આજે આવ્યો અને મારો પત્ર તારા હાથમાં છે. પરંતુ એક વાત મેં તને જિંદગીમાં કદી નહીં કહી કે તું બેટા જ્યારે નાનો હતો ને ત્યારે રમતા રમતા તોફાન કરતાં કરતાં પડી ગયો હતો. તારી આંખમાં એક ખીલો વાગ્યો હતો. તારી આંખ ફૂટી ગઈ હતી. હું તને હોસ્પિટલમાં લઈ ગઈ અને હોસ્પિટલમાં ડૉક્ટરે સર્જને કીધું કે આને તાત્કાલિક જો કોઈ વ્યક્તિ એક આંખ આપે તો આ નાનકડો બાળક છે એની બીજી આંખ કોઈને બેસાડી દેવામાં આવે તો એ બંને આંખે જોઈ શકશે. એની જિંદગી અને કારકિર્દી બચી જશે. બેટા, મેં તને મારી એક આંખ આપી અને આજે તું એક તારીને એક મારી આંખે દુનિયા જોઈ રહ્યો છે, એનો મને આનંદ છે. લિખિતમ, તારી મમ્મી. જસ્ટ ઇમેજિન એ એડવર્ડ ફ્રિચના મગજ પર શું વીતી હશે. એણે જિંદગીભર પોતાની માતાને તિરસ્કાર કર્યો, પણ એ માતાએ એ જે આંખ એક આંખે કાણી હતી એ તો એણે એની આંખ કાઢી આપી માટે હતી. આ ઘટના એક સત્ય ઘટના છે, રોમાનિયાની ઘટના છે. અને મેં આપ સૌ બાળકોને આ કથા એટલા માટે કહી કે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, રિસ્પેક્ટ યોર ટીચર્સ. તમારા પેરેન્ટ્સને, તમારા દાદા દાદીને, તમારા શિક્ષકોને, તમારા આચાર્યોનું તમે સન્માન કરો. એ પણ તમને સારી રીતે સમજતા થશે અને સમજશે તો તમને છેવટે એડવર્ડ ફ્રિચને પસ્તાવવાનો વારો આવ્યો એ પ્રકારે નહીં આવે. વાત પૂરી કરતાં પહેલાં હું તમને એક છેલ્લી વાત જે દરેક બાળકોના જીવનમાં ઉતારવા જેવી એક નાનકડી વાત છે એ હું આપને કરવા માગું છું. મેં આની અગાઉ આપને અબ્રાહમ લિંકનની વાત કરી કે એક સામાન્ય માણસ હતા, ગરીબ માણસ હતા, ગરીબીમાંથી આગળ આવ્યા હતા અને ગરીબીમાંથી આગળ આવ્યા પછી અમેરિકાના પ્રેસિડેન્ટ થયા. હવે પ્રેસિડેન્ટનો પુત્ર, એમને એક દીકરો હતો અને એ દીકરાને એમણે જ્યારે સ્કૂલમાં મૂક્યો, જેમ આપ નાના છો ને આપના માતા પિતા આપને દોરીને સૌથી પહેલાં સ્કૂલમાં લઈ ગયા હશે, ત્યારે એ દીકરાને જ્યારે સ્કૂલમાં મૂક્યો ત્યારે અબ્રાહમ લિંકને એમના પુત્રના જે ટીચર હતા, શિક્ષક હતા, આ વાત બધા માત્ર વિદ્યાર્થીઓ નહીં, શિક્ષકોએ પણ સાંભળવાની ને સમજવાની જરૂર છે. એ અબ્રાહમ લિંકને જે પત્ર લખ્યો એમના પુત્રના શિક્ષકને, એ આખા વિશ્વનો કોઈ પણ એક પિતાનો પુત્ર માટેનો શિક્ષકને લખાયેલો એક લેજેન્ડરી પત્ર છે અને આવો પત્ર આજ સુધી લખાયો નથી અને લખાશે પણ નહીં. આ પત્ર અક્ષરશઃ છે એટલા માટે હું આપને એને વાંચી સંભળાવું છું. અબ્રાહમ લિંકન લખે છે એના ટીચરને, સન્માનનીય ગુરુજી, હું આજે મારો પુત્ર શિક્ષણ માટે આપના હાથમાં સોંપી રહ્યો છું. હું જાણું છું કે બધું જ એના માટે નવું અને ચિત્ર વિચિત્ર હશે, પરંતુ તેની સાથે શાંતિથી, સૌમ્યતાથી વર્તવા વિનંતી છે. તેની નવી યાત્રા તેને વિશ્વના દ્વીપખંડોની પેલેપા લઈ જશે. એટલે બાળકોને એને દુનિયાભરનું જ્ઞાન કરાવશે. દરેક આવી યાત્રામાં શાયદ યુદ્ધ પણ હોય છે, કરુણાંતિકા પણ હોય છે અને દુઃખ પણ હોય છે. આવું જીવન જીવવા માટે તેને શ્રદ્ધા, પ્રેમ અને સાહસની જરૂર પડશે. હું જાણું છું કે આ દુનિયામાં બધા જ લોકો સારા, સાચા અને ન્યાયપ્રિય હોતા નથી. બધા જ લોકો સાચું બોલતા હોય તેવું પણ નથી. આ વાત મારા પુત્રએ પણ શીખી લેવી પડશે. પરંતુ તેને એ વાત પણ શીખવજો કે દરેક ખરાબ વ્યક્તિ પાસે એક સારું હૃદય પણ હોય છે. આપણી આસપાસ જેટલા ખરાબ માણસો ફરતા હોય, આપણને દેખાતા હોય, એમની પાસે એક સારું પણ હૃદય હોય છે. આ વાત પણ તમે મારા બાળકને શીખવજો. દરેક સ્વાર્થી નેતાની ભીતર એક સારા લીડર બનવાની ક્ષમતા હોય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ કહે છે નેતાઓની બાબતમાં કે તમને સેલ્ફિશ લાગે, પણ એની પાસે પણ એક સારા લીડર બનવાની ક્ષમતા હોય છે. આ તમે મારા બાળકને શીખવજો. હું ઈચ્છું છું કે આપ તેને એ વાત શીખવજો કે દરેક દુશ્મનની ભીતર એક દોસ્ત બનવાની પણ ક્ષમતા હોય છે. તમને એક માણસ દુશ્મન લાગતો હોય, બની શકે કે તમે એને જો મિત્ર બનાવો તમને કોઈ દિવસ કામ લાગે. તમે મારા પુત્રને આ વાત શીખવજો.
હું જાણું છું કે આ વાત શીખવામાં તેને કેટલોક સમય લાગશે, પરંતુ આપ તેને એ વાત શીખવજો કે રસ્તા પરથી મળેલા $5 કરતાં જાતે મહેનત કરીને કમાયેલો $1 વધુ મૂલ્યવાન છે. મફતમાં મળેલા પૈસા કરતાં મફતમાં લાખ રૂપિયા મળે, કરોડ રૂપિયા મળે, 100 કરોડ મળે, અને મહેનત કરીને તમે 100 રૂપિયા કમાયા હોય તો એ વધુ મૂલ્યવાન છે. એ તમે મારા પુત્રને શીખવજો. આ એક ટીચરને લખાયેલો પત્ર છે. આપ એને એ વાત પણ શીખવજો કે બીજાઓ પ્રત્યે ઈર્ષા કરવાની ભાવના પોતાના મનમાં ન લાવે. તેને એ વાત પણ શીખવજો કે ખુલીને હસતી વખતે શાલીનતાથી વર્તવું જરૂરી છે. તમે કોઈ બનાવ હોય, કોઈ માણસની તમે મજાક કરો, ખડખડાટ હસો, પણ એ ખડખડાટ તમે જ્યારે હસો છો ત્યારે એના પ્રત્યેનો તિરસ્કાર કે વ્યંગ ન હોવો જોઈએ. હસવામાં પણ શાલીનતા હોવી જોઈએ, એમાં પણ વિવેક હોવો જોઈએ. એક અબ્રાહમ લિંકન પોતાના શિક્ષક, પોતાના એક ટીચરને પોતાના પુત્રને શું શીખવવું એ બાબત કહે છે. મને આશા છે કે આપ એ વાત પણ શીખવજો કે બીજાઓને ડરાવવા કે ધમકાવવી તે સારી વાત નથી. આપ તેને હારવાનું પણ શીખવજો, હારવાનું પણ. જેમ મેં તમને નાપાસ થવાની વાત કરી, ચૂંટણીમાં હારવાની વાત કરી, તેને કીધું કે મારા પુત્રને એ વાત શીખવજો કે દરેક વખતે વિજય નથી, દરેક વખતે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નથી, દરેક વખતે હાઈએસ્ટ સ્કોરિંગ માર્ક્સ નથી, દરેક વખતે જે ઈચ્છા હોય નોકરી નથી. તમારે જીવનમાં હારવાનું છે એ વાત પણ તમે મારા પુત્રને શીખવજો. આવું કાગળ કોણ લખી શકે? તમે એ વાત પણ શીખવજો કે જીતથી ખુશ થવાનું પણ શીખવજો. જ્યારે જીત મળે ત્યારે ખુશ થવું, હારી જાય ત્યારે નારાજ કે હતાશામાં ડૂબી નહીં જવું એ પણ શીખવજો. રાગ દ્વેષથી દૂર રહી પોતાની મુસીબતોને હસીને ટાળી દેખાવાનું શીખવજો. એ વાત એણે જલ્દીથી શીખી લેવી જોઈએ કે આ પ્રકારના જ્ઞાનથી બદમાશોને આસાનીથી નિયંત્રિત કરી શકાય છે. દયાળુ લોકો સાથે નમ્રતાથી અને ખરાબ લોકો સાથે સખ્તાઈથી વર્તવું જોઈએ. આ એક લીડરના ગુણ બતાવ્યા અબ્રાહમ લિંકને. આપ તેને પુસ્તકો વાંચવાનું કહેજો, પરંતુ સાથે સાથે માત્ર પુસ્તકીય કીડા નહીં, આપ તેને પુસ્તકો વાંચવાનું કહેજો, પરંતુ સાથે સાથે નીલા ભૂરા આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના તાપ નીચે ફૂલોની ઉપર ઉડતા પતંગિયા અને પર્વતમાળાઓ ઉપર ખીલી ઉઠેલા જંગલી ફૂલોને પણ એ નિહાળતા શીખે. કુદરતને પણ માણો. સ્કૂલમાં આપ તેને શીખવજો કે નકલ કરીને પાસ થવા કરતાં નાપાસ થવું ઘણું જ મહત્ત્વનું છે. એ સારું છે. નકલ કરીને પાસ થવું એના કરતાં નાપાસ થવું વધારે ગૌરવપૂર્ણ છે. હું માનું છું કે આ વાતો તેના માટે વધુ જરૂરી છે. બધા જ લોકો તેને ભલે ગલત કહે, પરંતુ તે પોતાના વિચારોમાં પાકો વિશ્વાસ રાખે, શ્રદ્ધા રાખે, પોતાની વાતમાં તે મક્કમ રહે તે જરૂરી છે. બીજાઓની વાતો સાંભળ્યા બાદ તેમાંથી તેના માટે કામની વાત શું છે તેની પસંદગી કરતાં તે શીખે એ જ શીખવજો. એ જરૂરી છે કે બીજા બધા જ લોકો ઘેટાની જેમ એક જ રસ્તે ચાલતા હોય ત્યારે એ ટોળાથી અલગ થઈને પોતાનો અલગ રસ્તો પસંદ કરવાની હિંમત દાખવતા પણ શીખે. લાખો માણસો એક તરફ જતા હોય પણ એને એમ લાગતું કે હું સાચો છું તો ભલે એકલો રહે. એને હિંમતથી એકલા થવાની પણ વાત શીખવજો. દરેક વાતને ધીરજથી સાંભળતા એને શીખવજો અને તેને સત્યની એરણ પર ચડાવે. મેં તમને આજે કંઈક વાત કરી અને દેવેન્દ્રભાઈ કીધી છે એ વાત સાચી માનવી જરૂરી નથી. હું જે વાત કહું છું એ વાતને સત્યની એરણ પર ચડાવતા શીખી અને એમાંથી સારી વાતને ગ્રહણ કરતાં પણ એ શીખે. આ વાત પણ તમે શીખવજો. એને એ વાત પણ શીખવતા ભૂલશો નહીં કે કોઈપણ પ્રકારની ઉદાસીનતાને પ્રસન્નતામાં પરિવર્તિત કરી શકાય છે. ચૂંટણી હારી ગયા, પરીક્ષામાં નપાસ થયા, ઓછા માર્ક આવ્યા, એની ચિંતા છોડીને એ પળોને પ્રસન્નતામાં પણ પરિવર્તિત કરી શકાય છે. એને એ વાત પણ શીખવજો કે જ્યારે પણ તેને રડવાનું મન થાય ત્યારે રડવામાં જરા પણ શરમ ના અનુભવે. ખૂણામાં જઈને રડવાની જરૂર નથી. રડવું આવે તો રડી જ લેવાનું, જાહેરમાં રડી લેવાનું, એમાં કોઈ ચિંતા નહીં. આ વાત પણ તમે મારા પુત્રને શીખવજો. તેના ટીકા કરવાની પરવા ના કરે અને મુશ્કાબાજોથી સાવધાન રહે. તે પોતાના શરીરની તાકાત પર ભરપૂર કમાણી કરે અને પોતાના આત્મા અને પ્રામાણિકતાને કદી ના વેચે. એનામાં એ શક્તિ પણ હોવી જોઈએ કે સામે ચીસો પાડતી ભીડની સામે પણ એ અડગ ઊભો થઈ અને સત્ય માટે ઝઝૂમતો રહે. આપ તેને એવું શિક્ષણ આપજો કે માનવ જાતિ પર એની અસીમ શ્રદ્ધા રહે, હ્યુમન બિંગ પર. હું માનું છું કે તે જેટલો વિશ્વાસ પોતાના પર રાખતા શીખશે, એટલે આત્મવિશ્વાસ, એને એટલો બીજા પર પણ વિશ્વાસ હોવો જોઈએ. મને મારામાં જેટલો આત્મવિશ્વાસ છે એટલો મને તમારામાં પણ વિશ્વાસ હોવો જોઈએ. એમ થશે ત્યારે જ તે સાચો માનવી બની શકશે. આ વાતો મોટી છે અને લાંબી પણ છે, પરંતુ તેમાંથી જેટલું પણ શીખવી શકશો એટલું તેના માટે સારું હશે. અને હા, ડિયર ટીચર, મારો દીકરો હજુ નાનો છે
અને વહાલો પણ છે. થેન્ક યુ. આપનો અબ્રાહમ લિંકન. અબ્રાહમ લિંકનની વાત અહીં પૂરી થાય છે. હું માનું છું કે આ પત્ર એ બધા જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને બધા વાલીઓ અને બધા શિક્ષકોએ સમજવા જેવો છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. થેન્ક યુ વેરી મચ. અને આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું કે સરસ રીતે પરીક્ષા આપો, નિરાંતે આપો, અને આપ સૌને મારા ઓલ ધ બેસ્ટ. ખૂબ સરસ, ખૂબ જ હૃદયસ્પર્શી અને મનનીય વક્તવ્ય માનનીય શ્રી દેવેન્દ્રભાઈ પટેલ દ્વારા આપણા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવ્યું. વિવિધ મહાપુરુષોના ઉદાહરણો દ્વારા પણ આપ સૌને સમજાવવામાં આવ્યું કે આ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. આ પરીક્ષા એક શરૂઆત છે. જીવનની આપણી કારકિર્દી ઘડતર માટેની આ એક શરૂઆતનું સોપાન છે. અને નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવાની જરૂર નથી. નિષ્ફળતા એ સફળતાની સીડીનું પ્રથમ સોપાન છે, પ્રથમ પગથિયું છે. એમ સમજીને આપણે આગળ વધવાનું છે. શ્રી દેવેન્દ્રભાઈ પટેલે પોતાના જીવનના પણ વિવિધ ઉદાહરણો દ્વારા આપ સૌને પ્રેરણા આપી છે, પ્રેરક વક્તવ્ય આપ્યું છે. અને બહુ સરસ વાત કરી કે લર્નિંગ પ્રોસેસ નેવર એન્ડ્સ. આપણી જે લર્નિંગની જે પ્રોસેસ છે એ સતત ચાલુ જ રહેવી જોઈએ. શીખવાની કોઈ ઉંમર હોતી નથી, ગમે ત્યારે પણ શીખી શકાય. અને સતત આજીવન વિદ્યાર્થી બનીને આપણે શીખતા રહીએ, એ જ આજનો આ બોધપાઠ છે. આજના આપણા મહાનુભાવ એવા શ્રી દેવેન્દ્રભાઈ પટેલે આપણા આમંત્રણને માન આપીને અત્રે પધાર્યા છે. આપ સૌને ખૂબ જ ઉપયોગી એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેઓ શ્રીનો હું બોર્ડ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમ નિહાળનારા તમામ વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને વાલી મિત્રો સૌનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને 12મી તારીખથી શરૂ થતી બોર્ડની પરીક્ષા, એમાં વિદ્યાર્થીઓ આપ સૌ સારી સફળતા પ્રાપ્ત કરો એવી અમારી હૃદયપૂર્વકની શુભેચ્છા આપને પાઠવીએ છીએ. જરા પણ ડરવાની જરૂર નથી, પરીક્ષાનો હાવ રાખવાની જરૂર નથી. મહેનત કરો, આત્મવિશ્વાસ રાખો, સફળતા જરૂર પ્રાપ્ત થશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.